વલસાડનો તિથલનો દરિયો આજે પણ તોફાની બન્યો। દરિયામાં મોટી ભરતી હોવાથી ઊંચા તોફાની મોજા ઉછળ્યા હતા। આથી આ તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયું હતું। દરિયાના મોજાને કારણે પાણી કિનારો વટાવી ચોપાટી પર ફરી વળ્યા હતા, જેથી કિનારા પર સ્ટોલ લગાવતા સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી। મહત્વપૂર્ણ છે કે તિથલના દરિયા કિનારો એક જાણીતું પર્યટન સ્થળ છે, આથી અહીં મોટી સંખ્યામાં લોકો તિથલના દરિયા કિનારે ફરવા આવે છે। આજે પણ મોટી ભરતી હોવા છતાં અને દરિયા કિનારે આ તોફાની માહોલમાં પણ મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે જોવા મળ્યા હતા। વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે તોફાની માહોલ હતો। દરિયાના ઉછળતા મોજાની થપાટ એટલી પ્રચંડ હતી કે ચોપાટી પરની ટાઇલ્સો પણ ઉખડી ગઈ હતી, સાથે જ ચોપાટી પરનું કોન્ક્રીટનું ફ્લોરિંગને પણ નુકસાન થયું હતું। ગરીબ ને અમીર ને એવું બધું કાંઈ રહેતો નો યાદ આવ્યું લાગે પગમાં લાગે તો ભાંગી